દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે તે હાઈ એલર્ટ પર છે। સોમનાથ મંદિરની સુરક્ષાઓને વધુ સઘન બનાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે સુરક્ષા જવાનો છે તે અહીં સાબદા કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત સુરક્ષાના જે મુખ્ય અધિકારીઓ છે તેના દ્વારા સુરક્ષા એજન્સીઓને સૂચિત કરી દેવામાં આવે છે, માર્ગદર્શન કરવામાં આવે છે। આ ઉપરાંત સોમનાથ મંદિર આમ તો Z+ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે। BDDS સ્કોડ હોય, QRT ટીમ હોય, ડોગ સ્કોડ હોય, આ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમને आज सांजे दिल्ली खाते जे बॉम्ब ब्लास्ट थयो संदर्भे समग्र देश में हाई एलर्ट आपवामां आव्युं छे। सुप्रसिद्ध सोमनाथ तीर्थ स्थळे ऑलरेडी Z+ सुरक्षा छे, छतां पण आ सुरक्षाने सघन बनाववा माटे पोलीस अधीक्षक द्वारा आदेश आपवामां आवेलो छे। संदर्भे हालमां तात्कालिक रोल कॉल लई तमाम अधिकारी माणसोने आ संदर्भे सूचना करवामां आवी छे। QRT અને BDDS द्वारा तात्कालिक सघन चेकिंग शुरू करवामां आवेલું છે। सुप्रसिद्ध यात्राधामમાં જે યાત્રિકો આવે છે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી શંકાસ્પદ વ્યક્તિ, શંકાસ્પદ વસ્તુનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઘોડેશ્વર પોલીસને પણ એલર્ટ કરવામાં આવેલી છે। તેમજ મંદિરની પાછળ જે વોકવે છે સમુદ્રી વિસ્તાર છે, સમુદ્રી વિસ્તારમાં જીપ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। એમાં પણ LMG પોઈન્ટ અને દરિયાઈ સિક્યુરિટી સંદર્ભે એક હાઈ એલર્ટ આપવામાં આવેલું છે। એ સંદર્ભે પોલીસ અધિક્ષક દ્વારા આ બંદોબસ્ત ટાઈટ કરવામાં અને સઘન કરવા માટે સૂચનાના સંદર્ભે આજે આ રોલ કોલ રાખવામાં આવેલ છે અને 24/7 સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવેલું છે।